જય મહારાજ। આજે આપણે કોર્સ 5 પર્યાવરણ ધોરણ 1 થી 5 માં આગળ જોઈ રહ્યા છે એકમ 4 ની અંદર। હવે આપણે જોઈશું શિક્ષક આવૃત્તિ। પર્યાવરણ ધોરણ 1 થી 5 એકમ 4 શિક્ષક આવૃત્તિ એની સંકલ્પના, વિશેષતાઓ, અનુભવ, ચિંતન, અમલીકરણ અને સમજ તેના વિશે આજે આપણે જોઈશું। તો શિક્ષક આવૃત્તિ એટલે પ્રાથમિક શિક્ષણમાં શરૂઆતથી જ પર્યાવરણ વિષય અભ્યાસક્રમમાં સમાવેશ છે। ધોરણ 1 માં ભાગ અને ગણિતની સાથે ધોરણ 2 માં ભાષાની સાથે તથા 3 માં 3 થી 5 માં અનુક્રમે આસપાસ શિક્ષક આપીને અલગ અલગ વિષય તરીકે મૂકવામાં આવ્યું છે। અંતર્ગત ધોરણ 3 થી 5 માં ગામ, તાલુકા, જિલ્લાનું પર્યાવરણ અને બાળક જણાવશે કે જ્યારે ઉચ્ચ પ્રાથમિક શાળા પર્યાવરણ અને વિષયવસ્તુ ભાગરૂપે રજૂ કરવામાં આવ્યું છે। પર્યાવરણ શિક્ષણ એક વિજ્ઞાન છે। પર્યાવરણ શિક્ષણ એ વિદ્યાર્થીને પર્યાવરણ અને તેના કાર્યો, જરૂરિયાત અને મહત્વ વિશે શીખવવાનો સમૃદ્ધ પ્રયત્ન કરે છે। પર્યાવરણ વિષયનું અસરકારક અને અધ્યયન કરી શકાય તે રીતે પ્રત્યક્ષ રીતે મૂલ્યાંકન અને અભ્યાસક્રમ ઉપદેશી બાળકો સરળતાથી અભ્યાસક્રમ અને સતત રીતે શિક્ષણ લઈ શકે તેની જોગવાઈ કરી છે। અધ્યાપન કાર્યમાં યોગ્ય માર્ગદર્શન મળી રહે છે અને વિદ્યાર્થીઓ આવૃત્તિની સાથે સાથે શિક્ષક આવૃત્તિ તૈયાર કરે છે। આ શિક્ષક આવૃત્તિ અભ્યાસક્રમને વિવિધ હેતુઓ સિદ્ધ કરવામાં, શિક્ષણ કાર્યમાં પારંગત અને મુશ્કેલી નિવારવામાં શિક્ષકની મિત્રોને મદદરૂપ બને છે। એમાં પહેલું છે શિક્ષક આવૃત્તિની સંકલ્પના। પર્યાવરણ વિષયના હેતુઓને સિદ્ધ કરવા માટે પાઠ્યપુસ્તક એક સાધન છે, પરંતુ આ સાધન દ્વારા અધ્યયન તરફ લઈ જવાના અભિગમો, પદ્ધતિ અને પ્રવૃત્તિ જેવી કે રમત, ગીત, વાર્તા, પ્રોજેક્ટ વગેરેનું નિદર્શન અને સંકલન અને કેટલીક શિક્ષણ આવૃત્તિ તૈયાર થાય છે। શિક્ષક આવૃત્તિની વિશેષતાઓ એકમની શરૂઆતના મુખ્ય ઉદ્દેશ્ય દર્શાવવા માટે આવે છે। એકમની વિશેષતા અને તેની શિક્ષણ પદ્ધતિની પણ નોંધ મૂકવામાં આવે છે। ત્રીજું, દરેક એકમ શીખવ્યા પછી વિદ્યાર્થીઓમાં કયા અપેક્ષિત ફેરફારો જોવા મળે છે તે પણ દર્શાવવામાં આવે છે। ચોથું, કોઈ પણ એકમને શીખવવા પહેલાં કેવા પ્રકારની સામગ્રી જરૂર પડશે તેની યાદી પણ તૈયાર કરવામાં આવે છે। પાંચમું, વિદ્યાર્થી આવૃત્તિમાં આપેલી ટૂંક સૂચનાઓ, સંકેતો વગેરે એવા પ્રકારની પ્રવૃત્તિઓ કેવી રીતે કરાવી તેની પૂર્ણ સમજ આપવામાં આવી છે। છઠ્ઠું, એકમના વિકાસની સાથે ચડતા ક્રમમાં અને પ્રવૃત્તિની સમજ માટે માર્ગદર્શન આપવામાં આવેલ છે। મોટાભાગની પ્રવૃત્તિઓ ERAC પ્રમાણે વિકાસ પામે છે। ચાલો હવે કોઈ એક પ્રવૃત્તિ ઉદાહરણ તરીકે ERAC ના તપાસના તમામ પાસાની વિગતવારમાં સમજ મેળવી। આજ સુધી આપણે પ્રવૃત્તિ કરાવતા હતા, પરંતુ થયેલા કાર્ય પર કોઈ ચોક્કસ કેવા આધારે જ્ઞાન સર્જનને વધુ અન્ય કોઈ કાર્ય થતું ન હતું। આ કારણે પ્રવૃત્તિ ફક્ત એક શારીરિક શ્રમ જ બની રહેતી હતી, તેમાં કોઈ માનસિક પ્રક્રિયા ન થઈ શકે। તે માટે ચિંતન પ્રક્રિયા જોડી અજ્ઞાન સર્જન થાય તો બાળકોને વધુમાં વધુ આનંદ આવે તે વિચાર કરવો પડે। પોતાના વિચાર અને લેખિત કે મૌખિક રીતે વ્યક્ત કરતો થાય અને નવી બાબતોની પોતાની ભાગીદારીની આત્મસાત કરતો થાય તે જરૂરી। વિદ્યાર્થી આવૃત્તિમાં એકમ 5 માં મેળા વિશેની ગીત ચાલો જોવા જઈએ એવો જે બાળકો પાસે ગવડાવવાનું છે તેવા ERAC પ્રમાણે સમજ મેળવીએ। એનું અનુભવ પાઠ્યપુસ્તકમાં આપેલ મેળા વિશેની ગીત ચાલો જોવા જઈએ મેળો જે બાળકો પાસે ગવડાવવાનું છે, અહીં બાળકો જાણતો નથી કે તેને શું શીખવવું છે, અહીં માત્ર ગીત ગવડાવવાનું છે। બીજું, ચિંતન મેળા વિશેનું ગીત ગવડાવવા એના આધારે તેના પાછળના જ પેજમાં આપવામાં આવેલા પ્રશ્નો બાળકોને પૂછવા છે, બાળકો વિચારીને તેનો ઉત્તર આપશે। ત્રીજું, અમલીકરણ મેળા વિષયના ગીત અને પ્રશ્નોત્તરી બાદ આપવામાં આવેલ ધાર્મિક અને જોવાલાયક સ્થળો મુલાકાતનું કોષ્ટક ભરવાનું છે। આ કોષ્ટક ભરાવતા પહેલા ગામના ધાર્મિક અને જોવાલાયક સ્થળોની મુલાકાતો લઈ જવા, તેથી બાળકોના અનુભવ તરીકે મેળાના અનુભવોનો ઉપયોગ કરી શકાય છે। સમજ
પ્રશ્નોત્તરી દ્વારા બાળકો મેળાના અનુભવના આધારે ગામના ધાર્મિક જોવાલાયક સ્થળોની સમજ પ્રાપ્ત કરે છે અને તથા તેનું મહત્વ સમજે છે. આપણે ગીત, રમત, વાર્તા, ચિત્ર, અવલોકન કે કોઈ પણ પ્રવૃત્તિ બાળકોને કરાવીએ છીએ તે એક અનુભવ છે, પરંતુ ત્યારબાદ ચર્ચા પ્રશ્નોત્તરી થવી જોઈએ અને તે અનુભવ આધારે બાળકો જાતે કંઈક વિચારીને કંઈક કરી શકે તથા તેના અંગે સમજ કેળવે ત્યાર ખરેખર પ્રવૃત્તિલક્ષી શિક્ષણ થયું કહેવાય. પ્રોજેક્ટ, મૂલ્યાંકન, કોષ્ટક વગેરેની સંપૂર્ણ સમજ સરળ ભાષામાં આપવી જોઈએ. પપેટ વાર્તા, ચિત્ર વાર્તા, રમત વગેરે રજૂઆત અસરકારક રીતે કરવી જોઈએ. ચર્ચા પ્રશ્નોત્તરી અપેક્ષિત જવાબો જેવા હશે અને તેને આધારે આગળની પ્રવૃત્તિઓ કેવી રીતે કરવી તેની પણ સમજ આપવી જોઈએ. દરેક એકમમાં આવતી અમુક ચોક્કસ વ્યાખ્યા અને પરિભાષા શબ્દોની યાદી યોગ્ય વિવિધ સાથે આપવાની રહેશે. એકમના ઉપયોગી સામગ્રીની યાદી પણ એકમના અંતે આપવામાં આવી છે. ચિત્રો દ્વારા કેવા પ્રકારના ચર્ચા કરવાની છે તેનો પણ સમાવેશ આપેલ છે. આમ આ પ્રવૃત્તિ ફક્ત શિક્ષક મિત્રો માટે જ નહીં પરંતુ વાલીગણ માટે પણ ઘણી ઉપયોગી સાબિત થશે. વિદ્યાર્થીઓને અનુભવજન્ય જ્ઞાન પ્રાપ્ત કરી શકે તે રીતે શિક્ષણ કાર્ય કરાવવાનું રહેશે. પર્યાવરણના દરેક એકમ માટે નીચે વિકાસક્રમમાં આપેલી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. એમાં પહેલું છે હેતુઓ, નિપજ, પૂર્વ તૈયારી અને વિષય પ્રયોગ. વિષય પ્રયોગ રંગ પૂરવો, વિચારો અને લખો, શિક્ષક નોંધ જુઓ અને લખો, વાંચો, પ્રોજેક્ટ, વાર્તા, વિચારો અને કહો આટલું કરો, આટલું વિચારો વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે શિક્ષક આવૃત્તિ તૈયાર થાય છે તે શિક્ષક અને વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક જે પણ શીખવે છે વિદ્યાર્થીઓ આવૃત્તિ દ્વારા કરે છે અને વિદ્યાર્થીઓ શું શીખ્યા, કેવું શીખ્યા તેનો પુરાવો સાબિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શિક્ષક આવૃત્તિ વિશે ભણ્યા. હવે આપણે બીજું આગળના તાસમાં જોઈશું. અસ્તુ.